અમદાવાદમાં જૂના બળિયાદેવ મંદિરની લક્ષ્મીપરા રોડ પાસેની ઓડની ચાલી વિસ્તારમાં આશરે 25 પરિવારો છેલ્લા 18 વર્ષથી વસવાટ કરી રહ્યા છે, પરંતુ આ પરિવારને લાઇટ, પાણી તેમજ રોડની સમસ્યાઓ દૂર થતી નથી. તંત્રને તેમજ બીજેપીના કોર્પોરેટરને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ ગરીબ પરિવારોની કાકલુદી કોઈ સાંભળવા તૈયાર નથી. જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવું સ્થાનિકો દ્વારા જાણવા મળી રહ્યું છે. લાંભા વિસ્તારની સ્થાનિકોની રજૂઆત છે ઘણા વર્ષોથી. શું રજૂઆતો છે, તંત્ર દ્વારા શું કામ કરવામાં નથી આવતું એ જાણવાનો થોડોક પ્રયાસ કરીશું. આપણે અહીંના સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે આપણે વાત કરીએ. શું નામ બેન તમારું? મારું નામ રેશમાબેન ભાવેશભાઈ ઓર છે. હું આ લાંબા વિસ્તારમાં રહું છું. અમારે અમે 1 મહિનાથી તો રેગ્યુલર દોડીએ છીએ. એના પહેલા અમે બહુ દોડ્યા, 2 મહિના 6 મહિના અમે જતા અને જ્યારથી અમે આ કાળુભાઈ ભરવાડ આવ્યા અમને ખબર પડી કે અમારા કાળુભાઈ ભરવાડ કોણ? અહીંના કોર્પોરેટર છે. એટલે અમે એ કોર્પોરેટરને મળવા ગયા કે ભાઈ અમારે આ કરો. અમારા નારોલ ગામમાં છે, અમારી અહીંની રોડ બનાવવાની બધી સમસ્યા જોવે છે ને, ટેક્સ બિલ બધું ત્યાં જ ભરવા જઈએ. અમે બધી બહેનો ભેગી થઈને ગઈ અને કાળુભાઈ ભરવાડને કીધું કે ભાઈ અમારે આ રોડ બનાવો. તો શું કે બેન તમે આવશો નહીં, અમે કાલે આવી જઈશું. પેલે કાગળે લઈને બીજી વખત ગયા તો કે બેન 2 દિવસમાં આવી જશું. ફોન ઉપર શું કેટલા ટાઈમથી રજૂઆત કરો? અમે આ 6 મહિનાથી તો રેગ્યુલર રજૂઆત કરીએ જ છીએ, પણ અમે આ 1 મહિનાથી તો અમે કોઈ અઠવાડિયું ના થાય ને અમે પાછા જઈએ. અઠવાડિયું ખાલી આશ્વાસન આપે. હા, 2 દિવસ. ઓ બેન 2 દિવસમાં આવી જશે. ઓ બેન 2 દિવસમાં આવી જશે. તમે હવે ઘરે જાઓ, તમે અહીં વધારે ઉભા ના રહો, વધારે હો ના કરો, શાંતિ રાખો. 2 દિવસમાં આવી. તમે કે અમે ક્યારે આવશે? 2 દિવસ આ 2 દિવસ તમારે ક્યારે પૂરા થશે? તમે આવો, અમારે થોડું જોવો તો ખરી. બેન 2 દિવસમાં આવી જશે. જ્યાં કામ કરીને ત્યાં રેગ્યુલર આવીને ફોટા પાડી જતા રહેશે. શું માંગણીઓ છે તમારી? અમારી માંગણીઓ એ છે કે અમારે રોડ રસ્તા બનાવી દો સારા અને લાઇટના થાંભલા નાખી દો અને ગટર લાઈન અમારે આ નીચે છે ને એના માટે કે આ થોડીક ઊંચી કરી નાખો. અમારે પહેલી ગટર છે ને. કુલ કેટલા મકાનો છે? કુલ અમારે 20 ઉપર ના હશે, 20-25 ઉપર. કેટલા વર્ષથી તમારું? અહીં અમારા સાસુ સસરા એ તો 25 વર્ષથી રહે છે. હું 8 વર્ષથી આવી, પણ એ લોકો 25 વર્ષથી તો અહીં રહે છે. પણ હું 8 વર્ષથી આ બધું બહુ જોઉં છું. 2002 થી જ એ લોકો રહે, પણ હું એટલું તો જોયું કાંઈ કોઈ જ વાતની સુવિધા નહીં. હું પણ સિટીમાંથી જ આવેલી છું. ત્યાં આગળ તમે અમારે અરજી કર્યા વગર બાટા પથ્થર બધું અમારે સરકાર એમ જ સુવિધા આપે છે. અડધી પબ્લિક ના આપે વોટિંગ તો એ સુવિધા નહીં, તો એટલું આપીએ છીએ, એટલા ધોળા કરીએ. સામેથી જઈએ, ઓ ભાઈ અમારે આ કરી આલો, ઓ ભાઈ આ કરી આલો. જશોદા બેન જોડે ગયા તો કે બેન તમારે 2 દિવસમાં આવી જશે. પછી કાળુભાઈ ભરવાડ જોડે ગયા તો એ પણ કે છે તમારે આવી જશે 2 દિવસ. પછી અમને ત્યાંથી અમે જશોદાબેન પછી અમારે પેલા કોર્પોરેટર જોડે ગયા ને, એમને પેલા ભરતભાઈ નું બતાવ્યું કે તમારા અહીંના એ છે કોર્પોરેટર ને ઓફિસર ના કે મેનેજર એ છે. એમને ફોન કર્યો કે બેન તમારે 2 દિવસમાં આવી જશે. 2 દિવસ તમારા 2 દિવસ પૂરા ક્યારે થશે એ તો કહો અમને. ચૂંટણી પૂરી થઈ જશે તમારા 2 દિવસ પૂરા. ના બેન તમારે 2 દિવસ પહેલા આવી જશે. તમે આવશો ક્યારે? જોવા પણ નથી આવતા ને અમે 2 દિવસ એમના 2 દિવસ ક્યારે નીકળશે? અમારે તો એ જ. બેન તમારું શું નામ છે અને શું તમારી રજૂઆત છે? પુષ્પાબેન ગંગારામ. અમારે આ પાણી ભરાય છે ચોમાસામાં. સાપ નીકળે, ડેંડવા નીકળે, છોકરા પાણીમાં જાય, સ્કૂલ મૂકવા જવું પડે, શાકભાજી લેવા જવું પડે, કઈ બી ઘરનું સામાન લેવા જવું પડે. આ કેટલું બધું તકલીફ જોખમ જેવું ને અંધારામાં છોકરા રમે કરે તો હવે સાપો બાપો નીકળે. લાઇટના થાંભલાની આજ 20 વર્ષ થઈ ગયા, 18 વર્ષ થવા આવ્યા. બધી આ અમે જોઈએ છીએ, પણ એટલી અરજી આલતા બી અમને કઈ સુવિધા નહીં મળતી. વોટ લેવા માટે હાથ જોડવા આવે, બેનો કરતા આવે, માં બેનો એમ કહેતા આવે ને, પણ પછી કે હા તમે જે કહેશો અમે કરીશું, પછી કઈ જ નહીં કરતા. એટલે ખાલી આશ્વાસન આપણે કહી શકાય કે આશ્વાસન આપીને નીકળી જાય છે. અમારે જો ગટર બી નાખીને ગયા તો બરાબર નહીં નાખી. ગટર લાઈન ની અમારે માંગ છે, એક પછી રસ્તો બનાવવાની માંગ છે, એક પાણી સારી રીતે આવે એની માંગ છે ને એક લાઇટના થાંભલાની. આપણે સ્થાનિકો પાસે જાણ્યું કે રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટોની તો એમનો પ્રશ્ન છે જ ઘણા વર્ષોથી, બરાબર છે. હવે તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે સ્વીકારે છે એમની માંગણીઓ તે જોવાનો વિષય રહ્યો. જોતા રહો પ્રાઇમ 24 ન્યૂઝ. જીગર